ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જવાહર, જય આદિવાસી મિત્રો. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને કરી દીધો છે બ્લોગને સ્ટાર્ટ. તો આજના નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે ને આજ તો મસ્ત મજાની સવારમાં થોડીક ઠંડી લાગે, મસ્ત નજારો છે સવારનો. જુઓ તમે, હા, છોકરા અહીંયા બેઠા છે, લેસન કરે છે. ત્રણે દક્ષા વાસણ ધોતી છે ને સૂર્યનારાયણના દર્શન કરાવું તમને. જય સૂર્યનારાયણ. આમ ઉપર ચડી ગયા છે, એવું છે મિત્રો. ને આજે મહેમાન આવવાના છે પાછા, તો આપણે ગેટ વારી દઈએ અને પછી જઈએ કામ કરવા. ને કામ વધી ગયેલું છે, બહુ કામ છે થોડાક દિવસ. જો બધું કસરું થઈ ગયું છે આમાં. હવે પાનખર ઋતુ હતી ને એટલે બહુ પાંદડા ખરી ગયા. હવે એ થોડાક દીમાં બધું મસ્તીનું સારું થઈ જાય એટલે આપણે ઉપાધિ નહીં. તો આપણે કામ કરવા માંડીએ. હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર, જય આદિવાસી, શુભ સવાર. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને કામે અડધું કરી નાખ્યું છે, રાંધી નાખ્યું છે, બધું કરી નાખ્યું છે અને આમાં ધોઈ નાખ્યું છે. જો મસ્ત ક્લીન કરી નાખ્યું છે, પણ અંધારું આવે છે દોસ્તો, કેમ ખબર નહીં. હવે ચોખ્ખું આવે. જો આમાં હજુ પાણી કાઢવાનું બાકી છે. રૂમોમાં પોતું મારી દીધું છે, આમાં ને ઓલી રૂમમાં બધે એવું છે મિત્રો. હજી થોડું ઘણી સફાઈ બાકી છે. આમ બધું ગ્રાઉન્ડમાં વારવાનું કચરો રહ્યું છે. તો આ કચરો વારવાનો છે. ઉમરા બહુ પેલા છોકરા રમે. જો સવારમાં છોકરા રમવા માંડ્યા. રમે છે. તો મિત્રો ચાલો આપણે વારવા માંડીએ કચરો. અને બહુ કામ છે, કપડાં બપડા બહુ ધોવાના છે ને વાડીમાં એ કામ છે, પણ વાડીમાં જવાનો ચાન્સ નહીં મળે. આજે તો આવવાના છે મહેમાન છે, શેઠને લોકો છે બધા, એટલે આપણે ચોખ્ખું કરવું પડે પહેલાં, પછી બીજું કામ વાડીમાં. અને પહેલાં સફાઈ કરી નાખી મસ્તની. તો એ બધું એમ તો કરી નાખ્યું છે થોડું ઘણું, અને થોડું ઘણું જ બાકી છે. તો ચાલો કરવા માંડી, ભાઈ પતી જાય. કન્ટિન્યુ બ્લોકમાં રહેજો. તો મિત્રો આપણે સફાઈ કરી નાખી, હજી પૂજા ફરવાના બાકી છે. જો મસ્ત ક્લીન કરી નાખ્યું છે. અને આ બાજુ આવી વાર્તા હતા, એ શેરી કહેવાય, આવી વાર્તા હતા તે ત્યાં ટાંકા પાસે જવાય. અને ટાંકા આપણે ચલી ગયા છે નાવાનું સ્વિમિંગ પુલ. તો આપણે એને બંધ કરવી પડશે મોટર. હવે પૂરો ભરાઈ ગયો છે. હવે લોકોએ આવવાની તૈયારી છે મિત્રો. તો આપણે ફટાફટ હવે મોટર બંધ કરી દઈએ અને પૂંજા ભરવાના છે, એટલે પૂંજા ભરી નાખીએ. તો આ પૂંજા છે થોડા. તો આપણે ચાલો મિત્રો હવે કંઈ ફટાફટ સફાઈ કરીએ. ને ભૂખ બહુ લાગી છે, તો ખાવું છે દાળ ભાત, એવું છે મિત્રો. તો કન્ટિન્યુ બ્લોકમાં રહેજો. ટાઈમ થઈ ગયો જમવામાં બનાવેલું હતું દાળ ભાત, પણ હું ખાઈ લીધી. હજી કપડાં ધોવે છે વેદાંશ. જો ને પૂરી, ઈદડા, ચણાનું શાક એવું ખાય છે અહીંયા. જો ને વેદાંશ પૂરી ખાય હે. તો હું તો નાગડી ઉઠી ગયો. નાવાનું બાકી છે કે અહીંયા જુઓ ને કપડાં કેટલા ઢગલો પહેરી. મિત્રો કપડાં ધોવા કપડાં જેટલા છે ને એટલે મિત્રો તમે બધા ધોવા આવો તો વહેલા ધોવા જાય. તારું કામ છે થોડા મિત્રો આવે. એટલા કપડાં છે ને 3 દિવસના કપડાં છે. જો મિત્રો 2 ટગારા ભરી થાકી ગઈ. કેટલી 2 કલાક થવા આવ્યા. બ્રશ મારું, સાબુ મારું, 2 કલાક થવા આવ્યા કે 1.5 કલાક જેવું. 2 કલાક 1.5 કલાક જેવું થયું મિત્રો. છોકરીઓને મૂકીને આવ્યો એટલું થયું. થાકી ગઈ, પણ થાકી જવાય. બ્રશ મારવાનું, પાછું સાબુ મારવાનું, પાછું છપકારવાનું, પાછું ખંગારીને આમ ટગારા મૂકવાનું.
એટલે થાકી જાય પહેરવા સારું લાગે. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. મિત્રો આપણે છે ને આંબામ ગયેલા કેરી વીનવા, બપોર પછી સા બાબા પીન પછી આંબામ ગયેલા કેરી વીનવા. શેઠાણી આવી છે તો એને કેરી દેવી પડે ને ખાવા. બગીચો એમનો છે, આપણો નથી, ઘરનો નથી, એમનો છે. તો જોવો ને ગારાવાળા પગ કરીને આવ્યો હું આ. એવો બધો ગારો સોટી જાય છે. અહીં ફૂલ ગારો જ ભર્યો છે બધે આંબામાં. અહીં મને પાણી દઈ દીધું દક્ષા એટલે ધોવા માંડું ને. કાં એ કેરી ધોવે. હા, કેરી ગારાવાળી થઈ ગઈ. કાલ પવન હતો ને બકાલો બધું ઉતાર લેવા મોકલવા. તડકાના વિડીયો તો લીધો નહીં, બકાલો ઉતારતા હતા. બધું થોડું થોડું ઉતારી, રીંગણા, મૂરા, પાલક, બધું ધાણા, કાંદા, લીલું લસણ બધું ઉપાડ્યું મોકલાવા હતું ઘરે. ભરી દીધું થેલામાં. હવે આ ખાકરી નીચે ખરીને ખાકરી કહેવાય ને, ખાકટી ખાકરી. ચાલો તો આપણે પગ છે ને મિત્રો ધોઈ નાખીએ. મિત્રો અમે આવી ગયા છે વાડીમાં સફાઈ કરવા, ખેડવા. જો હસીન ખેડે છે ટ્રેક્ટર લઈને. વેદું વાહે વાહે ફરે એવું છે મિત્રો. તડકો બહુ છે. આખું પાટિયું ખેડી નાખ્યું. ધાના વાવ્યા હતા ને કંઈ ધાના હારા થયા નહીં તો ખેડ નાખ્યું એવું છે મિત્રો. પછી પાછો તાંદલ્યો વાવ્યો તો તાંદલ્યો નથી તો હવે ખેડી નાખ્યું. ખડ બહુ થઈ ગયેલું હતું. અમે છે ને ટ્રેક્ટર હાથવા આવ્યા. ગરમી થઈ ગઈ, રેવલ કે લમસે થઈ ગયા. વિકાસ વાહે કર્યા કરે. હા બોલશે મિત્રો મેં કલું એમાં બન્યારો હું આપું. આપણે તુવર કાપેલી હતી ને, એક દિવસ કાપતા હતા ને, એ કાપીને હવે હળગાઈ નાખી છે. જો કેવી હળગે અહીંયા. આગ હળગે જો. આમ દક્ષા છે, અહીંયા વેદાંત છે. એ છાંય આગ હળગે આમ, વેદાંત છે અહીંયા. જુઓ ને એ કામ કરે છે બધા. એવું છે મિત્રો. આગ હળગે છે ફૂલે ફૂલ. આગી રહેજે. ભાગો ભાગો ભાગો. તારી વાહે આવે આગ. કેમ પણ બધે આ બાજુ હળગે છે, અહીંયા હળગે, બધે હળગે નાખ્યું. ફૂલે ફૂલ હળગે છે હમણાં. ક્યાં વેતું ચાલ દીદીને લેવા જવાનો ટાઈમ થઈ ગયો હે ને. એવું છે મિત્રો. દક્ષા આમ આવે છે મિત્રો. છોકરીને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે જઈએ હવે. મિત્રો છે ને સાંજ થઈ ગઈ. આપણે છોકરીઓને ટ્યુશન જમીને આપણે ઊભા થઈ ગયા અને પથારી કરી નાખી છે અહીંયા. પથારીમાં એમ છે આ બે જણ તો હોઈ ગયા, વેદાંશ ને દક્ષા. જાગતી છે ખોઈ ગઈ? જાગે છે, જાગે છે. આ જોવો ને, જાગે છે. એનું કામ. ને પ્રિયા અમારે લખે છે. શું લખે પિયું? શું લેસન છે તારે? હું પણ હું બોલતો ખરી. એને શું કહેવાય? હે ઊંધા એકડા? સત્તા નહીં, ઊંધા લખાવે. હે સત્તા શીખવાડતી હતા, ઊંધા શીખવાડે. હે માહી? હે હા તો ઊંધા લખ, બીજું હું. એવું છે મિત્રો. તૈયાર તો ઊંધા એકડા લખાવે એમ કે છે. ને મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ. તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે એક નવા વિડીયો સાથે. બાય બાય.